જૂનાગઢ સાધુઓના વિવાદ અંગે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। આપને જણાવી દઈએ, એક તરફ જ્યારે સાધુઓ વચ્ચે વિવાદ થયો છે તેને લઈને જ મોટા સમાચાર સામે આવ્યા છે। જૂનાગઢથી આ સમાચાર। તનસુખગીરી બાપુના બ્રહ્મલીન થયા બાદ વિવાદ થયો હતો। બાપુ અંબાજી ભીડભંજન મંદિર અને દત્તાત્રેય શિખરના મહંત હતા। જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાનું નિવેદન સામે આવ્યું છે। ત્રણેય મંદિરમાં વહીવટદાર નિમાયા હોવાની વાત સામે આવી છે। મામલતદારને વહીવટદાર તરીકે નીમવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ, ત્યારે ભવનાથ મંદિરના મહંતને લઈને તપાસ તેજ કરવામાં આવી છે। જૂના અખાડાના લેટર મામલે પણ તપાસ તેજ કરવામાં આવી છે। श्री अंबाजी मंदिर, गुरु दत्तात्रेय शिखर गिरनार मंदिर અને ભીડભંજન મંદિર, આ ત્રણેય મંદિરના મહંત શ્રી તનસુખગીરીજીનું અવસાન થતા આ ત્રણેય મંદિરના મહંતશ્રીની નિમણૂક કરવાની થાય છે। શ્રી તનસુખગીરીજીની આ ત્રણેય મંદિરના મહંત તરીકેની નિમણૂક વર્ષ 1983માં થઈ હતી અને જે તે સમયે એમના ગુરુજીએ એક વિલ કરીને આપ્યું હતું અને એના આધારે તત્કાલીન કલેક્ટરશ્રીએ એમની નિમણૂક કરી હતી। હવે તનસુખગીરીજીનું અવસાન થતાં ત્રણેય મંદિરોના જ્યારે મહંતની નિમણૂક કરવાની થાય છે ત્યારે એમાં એક નિશ્ચિત પ્રક્રિયા છે। આ મહંતશ્રીના નિમણૂક બાબતે જરૂરી અરજીઓ મંગાવવામાં આવે છે, એનું વેરિફિકેશન કરવામાં આવે છે અને ત્યારબાદ નિમણૂક થતી હોય છે। એટલે આ પ્રક્રિયામાં હજુ સમય લાગી શકે એમ તેમ છે અને સંપૂર્ણ પ્રક્રિયા યોગ્ય રીતે થાય ત્યાં સુધીના આ સમય દરમિયાન હાલની સ્થિતિએ ત્રણેય મંદિરના વહીવટકર્તા તરીકે અમે જૂનાગઢ શહેરના મામલતદારશ્રીની વહીવટીકર્તા તરીકેની નિમણૂક તાત્કાલિક ધોરણથી અસર આવે એ રીતે કરવામાં આવે છે। મામલતદારશ્રીને પણ અત્રેથી સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક આ બાબતની જે કાર્યવાહી છે એ હાથ ધરી લે। બીજો વિષય જે ભવનાથ મંદિરના મહંત બાબતે છે તો એ બાબતે આપને જણાવી દઈએ કે 2025ના જુલાઈ સુધી હાલના જે મહંત છે હરિગીરીજી, એમની નિમણૂક થયેલી છે 31/7/2025 સુધી। જે પણ ગ્રીવાંશ અમને મળ્યા છે વિવિધ સંતો તરફથી એના બાબતે તપાસ સોંપવામાં આવેલી છે। ખાસ જે ગ્રીવાંશ મળ્યા છે એમાં એ છે કે જે શરતોએ એમની નિમણૂક છે એ શરતોનું પાલન થાય છે કે નથી થતું, તો એના માટે અમારા તાબાના અધિકારીઓ છે એ અત્યારે તપાસ કરી રહ્યા છે અને તપાસના અંતે અમારી પાસે જે પણ રિપોર્ટ આવશે એના અકોર્ડિંગલી આ બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। ત્રીજો મુદ્દો જે એક પત્ર વાયરલ થયો છે એમાં સ્પષ્ટતા ખાસ કરવાની કે આ પત્ર જે છે એ વર્ષ 2021નો હોય એવી જાણકારી મળી છે અને આ બાબતે પણ ખૂબ ડિટેલમાં નિષ્પક્ષ રીતે